મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર નેહા કુમારીના અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકના પ્રથમ તબક્કામાં જિલ્લાના બાલાસિનોર તાલુકાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને લુણાવાડા તાલુકાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે શાળાના ઓરડા અને આરોગ્ય વિભાગને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેને લઈને કલેક્ટરે સંબંધિત અધિકારીઓને આ કામગીરી ત્વરિત પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી. તો બીજા તબક્કામાં વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો અને તેની સિદ્ધિ અંગે ચર્ચા થઈ હતી. તો કલેક્ટરે જણાવ્યું કે સરકારી યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે તમામ વિભાગોએ મિશન મોડમાં કામગીરી કરવી જોઈએ. તેમણે પ્રજાહિતલક્ષી યોજનાઓને અગ્રતા આપવા અને કોઈપણ વ્યક્તિને લાભથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર સીવી લટ્ટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ચંદ્રિકાબેન ભાભોર, પ્રાંત અધિકારીઓ સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.